નમસ્કાર મિત્રો, એમએસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુજરાત સરકાર દ્વારા ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરવામાં આવી છે. સીએસસી દ્વારા તમે ઘરે બેઠા કેવી રીતે ફાર્મર રજિસ્ટ્રેશન કરી શકશો અને સીએસસી માં તમે જ્યારે પણ ફાર્મર રજિસ્ટ્રીની લિંક ઓપન કરો છો ત્યારે તમે લોગિન વિથ સીએસસી પર જ્યારે ક્લિક કરો છો ત્યારે કનેક્શન ઇઝ નોટ એક્ટિવ ની એરર આવે છે. તો તમે કેવી રીતે તમારું સીએસસી આઈડી દ્વારા લોગિન કરી શકશો તેની બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી સૌપ્રથમ તમારે ફાર્મર રજિસ્ટ્રી સીએસસી થી ઓપન કરવાનું છે ને જો તમારે કનેક્શન નોટ એક્ટિવ ની એરર આવી રહી છે તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં સીએસસી લોગિન માટેની લિંક આપેલ છે. તે લિંક પર તમે ક્લિક કરશો એટલે તમારો યુઝર આઈડી અને તમારો પાસવર્ડ નાખીને તમે સાઇન ઇન કરશો એટલે એગ્રીસ્ટેકની ફાર્મર રજિસ્ટ્રી સીએસસી માટેની લિંક ઓપન થઈ જશે. ત્યારબાદ તમારે જે પણ તમે ખેડૂતનું ફાર્મર રજિસ્ટ્રેશન કરવા માંગો છો તેમનો તમે આધાર, ઓટીપી અને બાયોમેટ્રિક દ્વારા રજિસ્ટ્રેશન કરી શકો છો. બાયોમેટ્રિક દ્વારા રજિસ્ટ્રેશન હજુ સુધી શરૂ નતું થયું. તમારે સૌપ્રથમ ફાર્મરનો આધાર કાર્ડ નંબર લખવાનો છે. ત્યાર પછી તમારે બાજુમાં ક્લિક કરવાનું છે એટલે ફાર્મરના આધાર કાર્ડમાં જે બી મોબાઈલ નંબર રજીસ્ટર હશે તે મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. જો ફાર્મરના મોબાઈલ પર ઓટીપી ના આવે તો તમારે રિસેન્ટ ઓટીપી ક્લિક કરવાનું છે. રિસેન્ટ ઓટીપી અહીંયા જે સેકન્ડ આપી રહી છે તે સેકન્ડ પત્યા પછી રિસેન્ટ ઓટીપી થશે. તમારે ઓટીપી દાખલ કરી દેવાનો છે અને ઓટીપી દાખલ કર્યા પછી વેરીફાઈ પર ક્લિક કરવાનું છે. વેરીફાઈ પર ક્લિક કરશો એટલે તમે જે પણ ખેડૂતનું રજીસ્ટ્રેશન કરી રહ્યા છો તેનો તમારે કોન્ટેક્ટ ડિટેલ્સમાં મોબાઈલ નંબર લખી દેવાનો છે. તમે જે મોબાઈલ નંબર લખી રહ્યા છો તે મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. તે ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો છે. ઓટીપી ની શરૂઆતમાં 00 હશે. ઓટીપી દાખલ કર્યા પછી તમારે વેરીફાઈ પર ક્લિક કરવાનું છે. મોબાઈલ નંબરનો ઓટીપી વેરીફાઈ થઈ ગયા પછી અહીંયા વેરીફાઈડ ઓકે લખેલ આવું ફરજિયાત છે. જો વેરીફાઈડ ઓકે ના આવે તો ખેડૂતને ફાર્મર રજિસ્ટ્રી સંબંધિત કોઈ પણ એસએમએસ આવશે નહીં. તેની તમારે એકવાર ચેક કરી લેવું. વેરીફાઈડ ઓકે આવ્યા પછી ફાર્મર ડિટેલ્સમાં ખેડૂતનું અંગ્રેજીમાં નામ આવી ગયું છે. તમારે ગુજરાતીમાં જે પ્રમાણે નામ છે તે પ્રમાણે તમારે નામ લખવાનું છે. નામમાં તમે ફેરફાર કરશો એટલે મેચિંગ સ્કોરમાં પણ અહીંયા ફેરફાર થશે. ત્યાર પછી તમારે ખેડૂતની કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે. અહીંયા આઈડેન્ટિટી ટાઈપમાં તમારે જો ખેડૂતના આધાર કાર્ડમાં પિતાનું નામ છે તો સન ઓફ તમારે સિલેક્ટ કરવાનું છે. જો કોઈ મહિલા ખેડૂત હોય ને આધાર કાર્ડમાં પતિનું નામ હોય તો તમારે વાઇફ ઓફ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તેનું અંગ્રેજીમાં નામ લખી દેવાનું છે અને ગુજરાતી ભાષામાં તમારે નામ લખી દેવાનું રહેશે. ત્યાર પછી ફાર્મર ડિટેલ્સમાં અહીંયા ખેડૂતનો ફોટોગ્રાફ આવી ગયો છે. પાન કાર્ડ નંબર જો ખેડૂત પાસે હોય તો તે તમારે લખી દેવાનો છે. માઇનોરિટીમાં જો હિન્દુ સિવાયનો તમે કોઈ પણ ખેડૂતનું રજીસ્ટ્રેશન કરો છો તો જ તમારે આ માઇનોરિટી ઓપ્શન સિલેક્ટ કરવાનો આવશે. જો તમે હિન્દુઓનું ફોર્મ ભરી રહ્યા છો તમારે માઇનોરિટી ઓપ્શન સિલેક્ટ કરવાની જરૂર નથી. ત્યારબાદ જો ખેડૂતે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન લીધી હોય તો કિસાન ક્રેડિટ કાર્ડનો નંબર લખી દેવાનો છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા કેટલી લોન લીધી છે તે લખવાનું છે. ત્યારબાદ કિસાન ક્રેડિટ કાર્ડ કઈ બેંક દ્વારા લીધેલ છે તે બેંક સિલેક્ટ કરવાની છે અને બેંક કઈ બેંકમાં તેમનું એકાઉન્ટ છે તે બેંક સિલેક્ટ કરવાની છે. બેંકનો બ્રાન્ચ કોડ લખી દેવાનો છે. ત્યારબાદ આઈએફસી કોડ લખવાનો અને બેંકનો ખાતા નંબર લખી દેવાનો છે. જો કોઈ ખેડૂત અપંગતા ધરાવતા હોય તો તેમને તમારે અપંગતાની ડિટેલ્સ લખવાની છે જેમાં તમારે એડ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તેમની અપંગતા જે છે તે સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ અપંગતાનો સ્કોર તમારે લખીને સેવ એસ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ રેસિડેન્શિયલ ડિટેલ્સમાં અહીંયા જે પણ એડ્રેસ આપેલ છે તે એડ્રેસ આધાર કાર્ડમાં છે તે જ આવ્યો છે. તમારે રજીસ્ટ્રેશન કરતા સમયે ધ્યાન રાખવાનું છે કે ખેડૂતને જે પણ ગામમાં જમીન છે તે જ ગામ તમારે વિગત અહીંયા સિલેક્ટ કરવાની છે. જો આધાર કાર્ડમાં અને ઉતારામાં એડ્રેસ સેમ ટુ સેમ હોય તો તમારે કંઈ કરવાનું નથી. જો ઉતારામાં અને આધાર કાર્ડમાં એડ્રેસ અલગ અલગ હોય તો તમારે ઇન્સર્ટ લેટેસ્ટ રેસિડેન્શિયલ ડિટેલ્સ પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ ઉતારામાં જે પણ સરનામું છે તે સરનામું તમારી રીતે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે.
ત્યારબાદ તમારે લેન્ડ ઓનિંગ ફાઉન્ડર ડિટેલ્સમાં તમારે ઓનર સિલેક્ટ કરવાનો રહેશે. પછી ઓક્યુપેશન ડિટેલ્સમાં તમારે અહીંયાથી એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ બંને તમારે સિલેક્ટ કરવાના છે. ત્યારબાદ નીચે લેન્ડ ડિટેલ્સમાં તમારે ફેચ લેન્ડ ડિટેલ્સ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે ઉતારામાં જે પણ જિલ્લો એડ્રેસ છે તે એડ્રેસ તમારે સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તાલુકો તમારે સિલેક્ટ કરવાનો રહેશે. અહીંયાથી તમારે ગામ સિલેક્ટ કરવાનું છે અને અહીંયા ખેડૂતનો સર્વે નંબર લખી દેવાનો છે. જો કોઈ પૈકી તારીખેનો સર્વે નંબર હોય તો તમારે સબ સર્વે નંબરમાં તે દાખલ કરવાનો છે, ને ના હોય તો તમારે 0 લખીને સબમિટ પર ક્લિક કરવાનું છે. સબમિટ પર ક્લિક કરશો એટલે ફરીવાર અહીંયાથી ખેડૂતનો સર્વે નંબર નાખવાનો આવશે. ત્યારબાદ અહીંયા જો કોઈ સર્વે નંબર તમે ખોટો નાખશો તો નો ડિટેલ્સ ફાઉન્ડ આવશે. જો ત્યાર પછી તમારે સબ સર્વે નંબર પર ક્લિક કરવાનું છે. જો ખેડૂતને કોઈ પૈકી તરીકેનો સર્વે નંબર નહીં હોય તો અહીંયા નહીં બતાવે, તમારે અહીંયા ફૂદડી પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયાથી તમારે ખેડૂતને વિગત આવી જશે. તમે જે પણ ખેડૂતનું રજીસ્ટ્રેશન કરી રહ્યા છો તે ખેડૂત તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. જો એક સર્વેમાં એક કરતાં વધુ નામ હોય તો તમે જે પણ ખેડૂતનું રજીસ્ટ્રેશન કરો છો તે જ ખેડૂત તમારે ચોકસાઈથી સિલેક્ટ કરવાનું છે. તમે સર્વે નંબર સિલેક્ટ કરશો એટલે તમારે ફાર્મ લેન્ડ ટાઈપમાં તમારે સૌપ્રથમ એગ્રીકલ્ચર સિલેક્ટ કરો. ત્યારબાદ તમારે લેન્ડ ઓનરશિપ ડિટેલ્સમાં તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ ખેડૂતના પિતાનું નામ લખી દેવાનું છે. પછી તમારે એડ લેન્ડ ડિટેલ્સ પર ક્લિક કરવાની છે. ત્યાર પછી તમારે વેરીફાઈડ લેન્ડ ઓલ પર ક્લિક કરવાનું છે. વેરીફાઈ ઓલ લેન્ડ પર તમે ક્લિક કરશો એટલે અહીંયા વેરીફાઈડ યસ આવવું જરૂરી છે. જો કોઈ ખેડૂતનું રજીસ્ટ્રેશન કરતા નેમ મેચ સ્કોર 0 આવે છે તો તમારે ઉતારામાં અને આધાર કાર્ડમાં નામ એકવાર ચેક કરી લેવું. ને જો માઇનસમાં નેમ મેચ સ્કોર આવતો હોય તો તે ખેડૂતનું તમારે રજીસ્ટ્રેશન ના કરો. ત્યારબાદ તમારે નીચે અપ્રુવલ ડિપાર્ટમેન્ટમાં તમારે રેવન્યુ સિલેક્ટ કરવાનું છે. અહીંયા ખેડૂતની કોઈ પણ વિગત બાકી રહી ગઈ હશે તો ફાર્મર કન્સર્ન પર ક્લિક થશે અને ત્યારબાદ તમારે ઓપરેટર ડિક્લેરેશન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ નીચે પણ સિલેક્ટ કરી દેવાનું છે અને સેવ પર ક્લિક કરવાનું. સેવ પર તમે ક્લિક કરશો એટલે પ્રોસેસ ટુ ઈ સાઇન એક ઓપ્શન આવશે, જેમાં તમે ઓટીપી દ્વારા અને બાયોમેટ્રિક દ્વારા ઈ સાઇન કરી શકશો. તમારે હાલ ઓટીપી દ્વારા જ ઈ સાઇન કરવાનું રહેશે. ઓટીપી સિલેક્ટ કર્યા પછી તમારે પ્રોસેસ ટુ ઈ સાઇન પર ક્લિક કરવાનું. જ્યારે તમે પ્રોસેસ ટુ ઈ સાઇન પર ક્લિક કરશો એટલે સીડેકની એક આ પ્રકારની નવી વિન્ડો ઓપન થઈ છે, જેમાં તમારે અહીંયા આધાર કાર્ડ નંબર સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તમે જે પણ ખેડૂતનું રજીસ્ટ્રેશન કરી રહ્યા છો તે ખેડૂતનો તમારે અહીંયા આધાર કાર્ડ નંબર ચેક કરી લખી દેવાનો છે અને અહીંયા તમે ક્લિક કરશો એટલે આધાર કાર્ડ નંબર કમ્પ્લીટ છે કે નહીં તે બતાવી દેશે. ત્યારબાદ તમારે અહીંયા નીચે ઓટીપી પર સિલેક્ટ કરવાનું છે અને તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. ગેટ ઓટીપી પર તમે ક્લિક કરશો એટલે ખેડૂતને આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલ નંબર પર એક ઓટીપી આવ્યો હશે, તે ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો છે. ત્યારબાદ આ બોક્સ પર ક્લિક કરી દેવાનું છે. જો ખેડૂતના આધાર કાર્ડનો ઓટીપી ના આવ્યો હોય તો તમે અહીંયાથી રિસેન્ટ ઓટીપી પર ક્લિક કરીને ઓટીપી આવી શકશે. ત્યારબાદ ઓટીપી દાખલ કર્યા પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. સબમિટ પર તમે ક્લિક કરશો એટલે તમારે સીએસસી વોલેટની વેબસાઇટ ઓપન થશે, જેમાં તમારે અહીંયા તમારો સીએસસી આઈડીનો પાસવર્ડ દાખલ કરી દેવાનો છે. ત્યારબાદ તમારે વેલિડેટ પર ક્લિક કરવાનું છે. સીએસસી વોલેટમાંથી 5.2 રૂપિયા કપાશે. ત્યારબાદ તમારે અહીંયા તમારો સીએસસી વોલેટ પિન દાખલ કરીને તમારે પે નાઉ પર ક્લિક કરવાનું છે. પે નાઉ પર તમે ક્લિક કરશો એટલે રજીસ્ટ્રેશન સક્સેસફુલી આવી જશે. ત્યારબાદ ખેડૂતના મોબાઈલ નંબરમાં પણ ઓટીપી આવી ગયો હશે સક્સેસફુલનો. તમારે અહીંયા નીચેથી પીડીએફ ડાઉનલોડ કરી લેવાની રહેશે. જો આપેલ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. આભાર.